સમાચારમાં હવે વાત જામનગરની કરીશું કે જ્યાં જર્જરિત પુલ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કાલાવડ નાકા બહાર આવેલા પુલનું સમારકામ કરવા માંગણી કરવામાં આવી। વોર્ડ નંબર 12ના 2 કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો। કોર્પોરેટરોએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો। વારંવાર રજૂઆત છતાં સમારકામ ન થતું હોવાનો આક્ષેપ। વિરોધ નોંધાવનાર 2 કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી છે। રૂપિયાના ખર્ચે આ પુલ મંજૂર થઈ ગયેલું છે અને તેની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં શા માટે આ પુલનું કામ શરૂ નથી કરતા તે જ નથી સમજાતું। માત્ર ને માત્ર ભેદભાવ સિવાય આનું કોઈ બીજો કોઈ કારણ ન હોઈ શકે, મને એવું લાગી રહ્યું છે। અને ગઈકાલે જે અકસ્માત થયો પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા જે આ પુલની જે પરિસ્થિતિ છે કે તેની ઉપર ભારે વાહનો ન જઈ શકે તેની માટે જે બંને સાઈડ બેરિકેડ મૂકવામાં આવેલા છે। એક નાની એવી ઠોકરથી આ આખું જે લોખંડના સ્ટ્રક્ચર છે તે કાલે નમી પડેલા